2 જિલ્લામાં ઓરેન્જ અને 4 જિલ્લામાં યલો એલર્ટ. ગુજરાતમાં આગામી 3 દિવસ સુધી કમોસમી વરસાદની આગાહી છે. જો કે અરબી સમુદ્રમાં ડિપ્રેશન નબળું પડ્યું છે. હવામાન વિભાગે દેવભૂમિ દ્વારકા અને પોરબંદર જિલ્લા માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે, જ્યારે કચ્છ, રાજકોટ, જૂનાગઢ અને જામનગર માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. 5 નવેમ્બર પછી વરસાદનું જોર ઘટવાની અને હવામાનમાં સુધારો થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું, હવે ઠંડીનો ચમકારો વધશે. ગુજરાતમાં અરબી સમુદ્રમાં બનેલા ડિપ્રેશનને કારણે સર્જાયેલો કમોસમી વરસાદી માહોલ હવે નબળો પડી રહ્યો છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદની આગાહી છે. જો કે હવામાન વિભાગના મતે આ વરસાદી સિસ્ટમ ટૂંક સમયમાં વિદાય લેશે. આજથી રાજ્યમાં વરસાદ બંધ થવાની અને ગુલાબી ઠંડીનો ચમકારો વધવાની શક્યતા છે. મુખ્યમંત્રીએ પાક નુકસાની સ્થળનું નિરીક્ષણ કર્યું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કમોસમી વરસાદથી થયેલા પાક નુકસાન પર સંવેદના વ્યક્ત કરી ખેડૂતોની પડખે ઊભા રહીને યુદ્ધના ધોરણે સર્વે શરૂ કરાવ્યો છે. ગાંધીનગરથી રિયલ ટાઈમ મોનિટરિંગ અને ઉચ્ચસ્તરીય બેઠકો દ્વારા નુકસાનનો તાગ મેળવાયો છે. 4800 થી વધુ ટીમો દ્વારા 70% અસરગ્રસ્ત વિસ્તારનો સર્વે પૂર્ણ થયો છે. બાકીના વિસ્તારોમાં 24x7 કાર્યરત વિભાગો દ્વારા ઝડપી સહાય મળશે. ગુજરાતમાં સિઝનનો 128% વરસાદ. ગુજરાતમાં ચોમાસાની સિઝનનો સરેરાશ 128% વરસાદ નોંધાયો, જેમાં કચ્છમાં સૌથી વધુ 150% અને દક્ષિણ ગુજરાતમાં 133% વરસાદ વરસ્યો છે. જો કે છેલ્લા એક મહિનામાં પડેલા કમોસમી 4 ઇંચથી વધુ વરસાદે ખેડૂતોને મોટું નુકસાન પહોંચાડ્યું છે. રવિવારે 35 તાલુકામાં વરસાદ નોંધાયો હતો, જેમાં દ્વારકામાં 1.5 ઇંચ પડ્યો. હવે રાહત છે કે હવામાન વિભાગે વરસાદની કોઈ સંભાવના નથી તેવી આગાહી કરી છે. 15 દિવસમાં પીએમ મોદીની બીજી ગુજરાત મુલાકાત. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફરી એકવાર ગુજરાતના પ્રવાસે આવશે. છેલ્લા 15 દિવસમાં આ તેમની બીજી ગુજરાત મુલાકાત છે. પીએમ મોદી 15 નવેમ્બરના રોજ નર્મદા જિલ્લાના ડેડિયાપાડાની મુલાકાત લે તેવી શક્યતા છે. અહીં તેઓ આદિવાસી નેતા બિરસા મુંડાની જન્મજયંતિની ઉજવણીના લોન્ચિંગ કાર્યક્રમમાં હાજરી આપશે. આ કાર્યક્રમમાં તેમની હાજરીથી આદિવાસી સમુદાયના ઉત્થાનના કાર્યક્રમોને વેગ મળશે. રાપર અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ. કચ્છના રાપર શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં અચાનક વાતાવરણ પલટાતા બપોરે 3 વાગ્યા પછી કમોસમી વરસાદી ઝાપટા વરસ્યા હતા. વાદળછાયા વાતાવરણમાં ઠંડક પ્રસરી અને ગરમીથી ત્રસ્ત લોકોને આંશિક રાહત મળી હતી. જો કે જોરદાર ઝાપટાએ મુખ્ય બજારો અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી વહેતા કર્યા હતા. રાહદારીઓ અને વાહન ચાલકોને મુશ્કેલી પડી હતી. આ કમોસમી વરસાદ ખેડૂતો માટે ચિંતાનો વિષય બન્યો છે. હવે ગોળીનો જવાબ ગોળાથી મળશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સીતામઢીના બેલસંડમાં જણાવ્યું કે 505 એકર જમીનમાં ઔદ્યોગિક પાર્ક બની રહ્યો છે, જેનાથી હજારો યુવાનોને નોકરી મળશે. તેમણે કોંગ્રેસ પર સઠ માતાનું અપમાન કરવાનો આરોપ લગાવ્યો. શાહે કહ્યું કે અગાઉ આતંકવાદીઓ ઘૂસી જતા હતા, પરંતુ પહલગામ હુમલાનો બદલો ઓપરેશન સિંદૂર દ્વારા લીધો. તેમણે ખાતરી આપી કે પાકિસ્તાન તરફથી ગોળી ચાલશે તો જવાબમાં જે બિહારમાં બની રહેલા ગોળો અહીંથી ચાલશે. અમદાવાદ અને બોટાદમાં વાતાવરણમાં મોટો પલટો. અમદાવાદમાં છેલ્લા કેટલાક દિવસોથી વાતાવરણમાં અચાનક મોટો પલટો આવ્યો છે. શહેરના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો હતો, જેના કારણે ચોમાસા જેવો માહોલ જામ્યો છે. ભારે પવન સાથે વરસાદના ઝાપટા પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. સાથે જ બોટાદ જિલ્લા તથા તેના અનેક ગામમાં વરસાદ પડ્યો હતો. પીએમ મોદીએ 1 લાખ કરોડની આરડીઆઈ સ્કીમ લોન્ચ કરી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીના ભારત મંડપમાં એમર્જિંગ સાયન્સ એન્ડ ટેકનોલોજી ઇનોવેશન કોન્ક્લેવ 2025માં હાજરી આપી. આ દરમિયાન તેમણે દેશમાં સંશોધન અને વિકાસને વેગ આપવા માટે 1 લાખ કરોડની રિસર્ચ ડેવલપમેન્ટ એન્ડ ઇનોવેશન સ્કીમ લોન્ચ કરી. પીએમ મોદીએ કહ્યું કે વિશ્વમાં સૌથી સફળ ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ભારત પાસે છે અને ભારત હવે ટેકનોલોજીના ઉપયોગમાં અગ્રેસર બન્યું છે. સોનાના ભાવની નવી ભવિષ્યવાણી. સોનાના ભાવ હાલમાં 1,20,000ના આંકથી ઉપર ટ્રેડ થઈ રહ્યા છે. આ પરિસ્થિતિ વચ્ચે નિષ્ણાતોએ સોનાની કિંમતો અંગે એક મહત્વપૂર્ણ આગાહી કરી છે. નિષ્ણાતોના મતે વર્ષ 2026 સુધીમાં સોનાનો ભાવ 1,56,000 સુધી પહોંચી શકે છે. અગ્રણી બ્રોકરેજ હાઉસ એસએસબીસીનો અંદાજ છે કે 1 તોલા સોનાનો ભાવ 1,44,000 સુધી જઈ શકે છે, જ્યારે ગોલ્ડમેન સેક્સે ભાવ 1,53,000ની આસપાસ રહેવાનો અંદાજ વ્યક્ત કર્યો છે.
લગ્નમાં ખોટો ખર્ચ અટકાવવા ઠાકોર સમાજનો નવો નિયમ. પાટણના રાધનપુરના મહેમદાવાદ ગામના ઠાકોર સમાજે ખર્ચાળ રિવાજો અટકાવવા નવું સામાજિક બંધારણ ઘડ્યું છે. લગ્નમાં ડીજે વગાડવા, ફટાકડા ફોડવા અને હલ્દી રસમ પર પ્રતિબંધ મૂક્યો છે. સગાઈમાં યુવતીઓને મોબાઈલ ભેટ આપવા પર પણ રોક અને મામેરાની રકમ 11,000 થી મહત્તમ 1 લાખ સુધી સીમિત કરાઈ છે અને જાનમાં માત્ર 5 થી 11 વ્યક્તિઓ જ જઈ શકશે. નિયમ ભંગ કરનારને 11,000 નો દંડ થશે. તેલંગાણામાં બસ અને ડમ્ફર વચ્ચે ભયાનક અકસ્માત. તેલંગાણાના રંગારેડ્ડી જિલ્લાના ખાનપુર વિસ્તારમાં ટીએસઆરટીસી બસ અને ડમ્પર વચ્ચે ગમખ્વાર ટક્કર થતા 17 થી વધુ લોકોના મોત થયા છે અને અનેક ઘાયલ થયા છે. મૃત્યુઆંક વધવાની આશંકા છે. મુખ્યમંત્રી રેવંત રેડ્ડીએ દુઃખ વ્યક્ત કરીને તાત્કાલિક રાહત કાર્ય શરૂ કરવા અને ઘાયલોને હૈદરાબાદમાં શ્રેષ્ઠ સારવાર આપવાનો આદેશ આપ્યો છે. ઘટના પર પીએમ મોદીએ દુઃખ વ્યક્ત કરતા સહાયની જાહેરાત કરી હતી. બીએસઆર વડા કેસીઆર અને કેટીઆર એ પણ શોક વ્યક્ત કર્યો છે. ભારે પવન સાથે ધોધમાર વરસાદ. હવામાન વિભાગની આગાહી અનુસાર ઉત્તર ગુજરાતમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. આકાશમાં વાદળો છવાઈ ગયા હતા, જેના કારણે ખેડૂતોમાં તેમના પાકને નુકસાન થવાની ચિંતા વ્યાપી છે. સિદ્ધપુરમાં ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. આ કમોસમી વરસાદને કારણે કપાસ, ઘઉં અને મગફળી જેવા શિયાળુ પાકોને મોટું નુકસાન થવાની શક્યતાઓ વધી ગઈ છે. ફેરિયાએ લીલા ધાણા ગટરના પાણીમાં ધોયા. સુરતમાં જાહેર આરોગ્યને ગંભીર જોખમમાં મુકતી ઘટના સામે આવી છે. સહારા દરવાજા નજીક એક શાકભાજી વિક્રેતા વેચાણ માટેના લીલા ધાણાને ગટરના ગંદા પાણીમાં ધોઈ રહ્યો હોવાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. 4 મહિનામાં આ પ્રકારની બીજી ઘટના છે. વિડીયો વાયરલ થતા સુરત મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારીએ તાત્કાલિક તપાસના આદેશ આપ્યા છે. સુરતના ઉદ્યોગપતિએ 290 ખેડૂતોને બોગસ દેવામાંથી મુક્ત કર્યા. અમરેલીના જીરા ગામના 290 ખેડૂતોને 100 વર્ષ જૂના બોગસ ધિરાણના બોજમાંથી સુરતના ઉદ્યોગપતિ બાબુભાઈ જીરાવાલાએ મુક્ત કર્યા છે. તેમણે દિવંગત માતાની પુણ્યતિથિ નિમિત્તે 90 લાખનું દાન કરીને ખેડૂતોના દેવા ચૂકવ્યા. 1995 થી ચાલી આવતા આ વિવાદને કારણે ખેડૂતો સરકારી સહાય અને લોનથી વંચિત હતા. ઉદ્યોગપતિની મદદથી ખેડૂતોને નો ડ્યુ સર્ટિફિકેટ મળતા તેમના જીવનમાં નવી આશા જાગી છે. વધુ એક ચક્રવાતી વાવાઝોડું આવવાની તૈયારીમાં. ચક્રવાત મોથા પછી દેશના ઘણા ભાગોમાં ફરી એકવાર ભારે વરસાદ અને વાવાઝોડા આવવાની શક્યતા છે. બંગાળની ખાડી પર ચક્રવાતી પરિભ્રમણ સર્જાયા બાદ આઈએમડી એ સોમવારે આંદામાન અને નિકોબાર ટાપુઓ માટે ચક્રવાત ચેતવણી જારી કરી હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે ચક્રવાતી તોફાન 4 નવેમ્બરથી વધુ તીવ્ર બનવાની ધારણા છે. 5 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. સાંગલીના વડગામ ગામમાં 7 વાગ્યા બાદ નો ટીવી નો મોબાઈલ. મહારાષ્ટ્રના સાંગલી જિલ્લાનું વડગામ ગામ આજના યુગમાં એક અનોખો પાઠ શીખવી રહ્યું છે. અહીં દરરોજ સાંજે 7 વાગ્યે સાયરન વાગે છે અને તેની સાથે જ ગામના લોકો મોબાઈલ અને ટીવી બંધ કરી દે છે. આ પહેલ હેઠળ ગ્રામજનો પોતાનો સમય પરિવાર, પુસ્તકો વાંચવા અને પડોશીઓ સાથે ગાળે છે. આ માત્ર ડિજિટલ ડિટોક્સ નથી, પરંતુ સંબંધોને મજબૂત બનાવવા અને જીવનમાં સંતુલન લાવવાનો એક સુંદર માર્ગ છે. વિશ્વના સૌથી પ્રદૂષિત 40 શહેરો એકલા ભારતના. એક ચોંકાવનારા અહેવાલ મુજબ 30-20 ઓક્ટોબર 1925 સુધીમાં વિશ્વના સૌથી પ્રદૂષિત 40 શહેરો માત્ર ભારતના જ હતા. આ ગંભીર હવા ગુણવત્તા સંકટ હવે દિલ્હી અને મુંબઈથી આગળ વધીને નાના ઉત્તરીય શહેરોમાં પણ ફેલાયું છે. રાજસ્થાનના શ્રી ગંગાનગર અને હરિયાણાના સિવાની જેવા નગરોમાં એક્યુઆઈ ગંભીર અને ખતરનાક સ્તરે પહોંચી ગયો છે, જે પરાળી બાળવા અને ઉત્સર્જન જેવા પરિબળોને આભારી છે.